નમસ્કાર, ન્યૂઝ એટ 1 PM સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢના ઝાંઝરડામાં TP11 ને લઈને વિરોધ। 500 બાઇક સાથે રેલી યોજી કરવામાં આવ્યો વિરોધ। કલેક્ટર અને કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે ઝાંઝરડા રોડ ઉપર 80% બાંધકામો થઈ રહ્યા છે અને જ્યાં હવે TP11 લાગુ કરાતા નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે TP11 પ્લાનને વહેલી તકે રદ કરવા લોકોની માંગ। તો મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં જૂનાગઢમાં TP11 ને લઈને લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે જૂનાગઢના ઝાંઝરડામાં TP11 ને લઈને લોકોનો વિરોધ। 500 બાઇક સાથે રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે કલેક્ટર તથા કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો છે। ત્યારે ઝાંઝરડા રોડ ઉપર 80% બાંધકામો થઈ ગયા છે અને હવે TP11 લાગુ કરાતા નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે TP11 નો જે પ્લાન છે વહેલામાં વહેલી તકે રદ કરવામાં આવે તેવી લોકોની માંગ છે કે જ્યાં TP11 નો જે રદ કરવા માટે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જ્યાં કમિશનરને કલેક્ટરને આવેદનપત્ર આપી અને વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આ સાથે જ જૂનાગઢથી સંવાદદાતા પ્રકાશ દવે જોડાઈ ગયા છે। જી પ્રકાશ, વાત કરવામાં આવે જૂનાગઢના ઝાંઝરડામાં TP11 ને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ઝાંઝરડા રોડ પરના લોકો અને રહીશો TP11 ના વિરોધમાં અનેક વખત આવેદનપત્ર આપ્યા છે અને જુડો કચેરીએ પણ વિરોધ દર્શાવ્યો છે। તેમ છતાં TP11 નો પ્રશ્ન ઉકેલાતો નથી, જેને લઈને ગઈકાલે બાઇક રેલી રહીશો દ્વારા કાઢવામાં આવેલી હતી અને મોટી સંખ્યામાં બાઇક રેલી કલેક્ટર કચેરી અને કમિશનર કચેરી જઈ આવેદનપત્ર આપી અને પોતાની રજૂઆત કરવામાં આવી હતી। જી પ્રકાશ, જો તેઓની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગળની રણનીતિ શું રહેશે? હાલ તો કલેક્ટર અને કમિશનરને રજૂઆત કરી છે, ત્યારબાદ હવે આગળના પગલા રૂપે બીજા કાર્યક્રમો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો જૂનાગઢના ઝાંઝરડામાં TP11 ને લઈને વિરોધ, 500 બાઇક સાથે રેલી યોજી વિરોધ કરવામાં આવ્યો છે। કલેક્ટર તથા કમિશનરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જ્યાં ઉલ્લેખનીય છે કે ઝાંઝરડા રોડ ઉપર 80% બાંધકામો જે થઈ ગયા છે અને હવે TP11 લાગુ કરાતા નુકસાન થવાની ભીતિ છે। ત્યારે TP11 પ્લાનને વહેલામાં વહેલી તકે રદ કરવામાં આવે તેવી લોકોની માંગ છે। આજે TP11 જે લાગુ કરવામાં આવી છે અમારા વિસ્તારમાં, એના વિરુદ્ધમાં આજે 500 થી 700 બાઇકની રેલી લઈ અને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ કે ભાઈ જે અમારો વિસ્તાર છે ઓલરેડી ડેવલપિંગ થઈ ગયું છે અને ત્યાં નાના માણસો રહે છે, તો હવે આ TP ખરેખર અમારી જાણ મુજબ તો એવું છે કે ભાઈ જ્યાં રેસિડેન્ટ એરિયો 80, 85, 90% થઈ ગયો અહીંયા TP હોય જ નહીં। શું કામ અમારી ઉપર લગાડવામાં આવી હજી અમને પણ જાણ થતી નથી અને અમે આ લોકોને અવારનવાર પૂછીએ છીએ કે ભાઈ આનો ચાર્જીસ શું અમને આવશે, બેટરમેન્ટ ચાર્જ આટે, પણ કોઈ જાતનો યોગ્ય જવાબ અમને આજ સુધીમાં મળ્યો નથી। તો આજે અમે TP11 રદ કરવા માટે આજે અમે 500 થી 700 બાઇકની રેલી KJ હોસ્પિટલ ઝાંઝરડા ચોકડીથી લઈ અને અમે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા અને સાહેબને અમે એવી રજૂઆત કરી કે ભાઈ સરકાર સુધી અમારી રજૂઆત પહોંચાડો કે ભાઈ જે કાંઈ થઈ રહ્યું છે આ ખોટું અમારી ઉપર થઈ રહ્યું છે અને અમે અહીંથી સીધા કમિશનર ઓફિસે પણ એક આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ।